જે જીએસટી અને એમઆરપીમાં જે ચેન્જ કરવાનો છે તો તેના માટે તમને કઈ રીતે ચેન્જ કરવો તેના માટેનો વિડીયો અગાઉ મોકલેલ છે. જે ફીચર્સ આપણે માસ્ટરની અંદર સ્ટોક વ્યૂમાં જનરલ વ્યૂમાં જ્યારે ક્લિક કરશો ત્યારે આ લેસ ફ્રોમ એમઆરપી, એડ ટુ એમઆરપી અને અપડેટ ફિક્સ એમઆરપી અને અપડેટ જીએસટી આવા ફીચર્સ હશે. અત્યારે જો તમારા સોફ્ટવેરમાં આ જગ્યાએ તમારા ફીચર્સ ના આવતા હોય તો પહેલાં સોફ્ટવેર અપડેટ કરાવો. સોફ્ટવેર અપડેટ કરાવ્યા પછી જ આ ફીચર્સ આવશે. પછી તમારે જાતે જ આ વસ્તુ ચેન્જ કરવાની છે. તમારે જે જીએસટીમાં કે જે એમઆરપીમાં જેટલો ચેન્જ કરવાનો છે એ તમારા જીએસટી કન્સલ્ટન્ટ, એકાઉન્ટ કે સીએ એની મદદથી એ જે કે એ સલાહ પ્રમાણે તમને અગાઉ જે વિડીયો મૂક્યો છે એ પ્રમાણે જોઈને તમારે જાતે જ કરવાનું છે. જેમાં કોઈ અગવડતા હોય તો તમે પૂછી શકો છો. પણ શનિવાર સુધી રાહ જોવાને બદલે તમે આ જોઈન અને એક વખત સોફ્ટવેર અપડેટ કરાવી લો, જેથી તમારામાં ફીચર્સ અપડેટ થઈ જાય. આ ફીચર્સ અપડેટ થવાથી એમઆરપી કે ઓટોમેટિક ચેન્જ નથી થવાની. એ તો તમને અગાઉના જે વિડીયોમાં મોકલેલું છે એ પ્રમાણે જાતે કરશો ત્યારે જ ચેન્જ થશે. થેન્ક યુ.